ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન। ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે એમરજન્સી સ્થિતિમાં બ્લડની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરાજીની હોસ્પિટલના ડૉક્ટર સાહેબ ખડે પગે ધોરાજી સિવિલ હોસ્પિટલ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ તેમજ ધોરાજી તથા આસપાસ ગ્રામ્ય વિસ્તારના લોકો ડોનેશન માટે ઉમટી પડ્યા। આ કેમ્પમાં ધોરાજી હોસ્પિટલ અધિક્ષક જયેશભાઈ વસેટિયન, ડૉક્ટર રાજ સાહેબ બેરા, ડેપ્યુટી સાહેબ મામલતદાર સાહેબ ઉપસ્થિત રહીને આ કેમ્પને સફળ બનાવેલ। રિપોર્ટર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી। વાઘમસિંહ હિતેશભાઈ હરિભાઈ, હું ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ અને જમનાળ ગામનો સરપંચ છું। સાહેબ, આજે ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? કેમ્પનું આયોજન જે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધનું ચાલી રહ્યું છે તે માટે સરકારશ્રી અને વહીવટીતંત્ર દ્વારા જે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકામાં પુષ્કળ પ્રમાણના લોકોએ અત્યારે આવી ગયા છે બ્લડ કેમ્પ માટે, અને અત્યાર સુધીમાં લગભગ 30-35 બોટલ જેટલું બ્લડ પણ આવી ગયું છે અને તાલુકા અને શહેરના માણસોની આવક પણ ચાલુ છે। તમે શું લોકોને અપીલ કરશો આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તો મારી ધોરાજી તાલુકા અને શહેરના ગ્રામજનોને અપીલ એ છે કે આપણા સૈનિકો જે બોર્ડર ઉપર કામ કરી રહ્યા છે તો એને આપણે બિરદાવવા જોઈએ, અને આપણે તો ફક્ત એક બોટલ લોહીનું આપી અને એની સેવા કરવાની છે। તો કોઈ સૈનિકોને ઈજા થાય કે કોઈ અકસ્માત થાય એના માટે બ્લડની જરૂર પડે તો આપણા સરકારશ્રી દ્વારા ખૂબ સરસ મજાનું એડવાન્સમાં આયોજન કરી અને બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે। હું ડૉક્ટર જયેશ વસેટિયન, એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। સર્વે આપ સુવિદિત છો કે તાજેતરની જે કટોકટી ભરી પરિસ્થિતિમાં બ્લડની મુખ્ય આવશ્યકતા છે। સરકારશ્રીની અને જિલ્લા વહીવટીતંત્રની સીધી સૂચના મુજબ આજરોજ અમે એસડીએસ ધોરાજી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે। લોકોનો પ્રતિભાવ, દેશભાવની ભાવના એ ખરેખર બિરદાવવા લાયક છે। લોકોને હું ખરેખર સેલ્યુટ કરું છું, અને આજ લગભગ સવારે 8:30 વાગ્યાથી જ 4 ડોનને આપણે ભારત દેશની સેવામાં એ સૈનિકો માટે સમર્પિત કરી શકીએ। જય હિન્દ, જય ભારત, જય ભીમ। હું ડૉક્ટર જયેશ વસેટિયન, એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજરોજ એસડીએસ ધોરાજી ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। સદર આયોજન સરકારશ્રીની અને જિલ્લા વહીવટીતંત્રની સીધી સૂચનાથી તાલુકા હેલ્થ ઓફિસ, જિલ્લાના સંગઠનના, NGO તમામના સહકારથી આયોજન કરેલ છે। લોકોની જે બ્લડ ડોનેટ કરવાની ભાવના ખરેખર અત્યારે બહુ પ્રબળ છે। લોકોને ખરેખર હું સેલ્યુટ કરું છું, અને આ પ્રમાણે વધારેમાં વધારે બ્લડ ડોનેશન થાય તો આપણે જે અત્યારે કટોકટી ભરી પરિસ્થિતિ છે એમાં આપણે દેશની એક સેવા કરી શકીએ। જય હિન્દ, જય ભારત, જય ભીમ। નમસ્તે, હું ડૉક્ટર પુનિત વાછાણી, તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી। આજરોજ આપ જોઈ રહ્યા છો કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ છે, તો સર્વ દેશમાં જે નાગરિકોને ઈજાઓ થાય, સૈનિકોને ઈજાઓ થાય એ માટે લોહીની મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થઈ શકે છે। આને પહોંચી વળવા સરકારશ્રીની અપીલ મુજબ આજરોજ તારીખ 10/5/2025ના રોજ સરકારી દવાખાના ધોરાજી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપ જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં રક્તદાતાઓ આવેલ છે। આ રક્તદાતાઓની જેમ આપણે પણ જે દેશ માટે લોહી રેડી રહ્યા છે અને જે ઘવાયેલા નાગરિકો છે એટલે લોહીની પૂર્તિ થાય એ માટે સૌ રક્તદાન કરો એવી અમારી અપીલ છે। નમસ્તે, હું ડૉક્ટર પુનિત કુમાર વાછાણી, તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી। આજે આપણે જે યુદ્ધની પરિસ્થિતિ જેવું નિર્માણ થયું છે એને પહોંચી વળવા આપણા સૈનિકો અને જે ઘવાયેલા નાગરિકો હોય એના માટે મોટા પ્રમાણમાં લોહીની જરૂરિયાત ઊભી થઈ શકે છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા આજે ધોરાજી ખાતે તારીખ 10/5/2025ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આમાં આપણે જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં નાગરિકો અને સ્વયંસેવકો પોતાનો ફાળો આપી રહ્યા છે અને પોતાનું અમૂલ્ય રક્તદાન કરી રહ્યા છે। હું સર્વ નાગરિકોને ધોરાજીને અપીલ કરું છું કે સાંજે 4 વાગ્યા સુધીમાં આ રક્તદાન શિબિરમાં આવે અને પોતાનું લોહી, અમૂલ્ય લોહી દાન કરે, અને મહાભારતીમાં આપણે સૈનિકોને લડવાના તો નથી પણ આપણું લોહી એમને પહોંચે તો એ લોહી પોતાનું રેડી શકે, આ માટે આ જાહેર અપીલ છે। રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા
તમામ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે ધોરાજી ઉપલેટાની બંને સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ ચાલુ છે અને એટલો બધો ઉત્સાહ જોવા મળે છે કે રક્તદાતાઓ પોતાનું લોહી આપવા માટે અત્યારે લાઇનમાં ઊભા છે. યુવાનો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો, ખેડૂતો બધા જ લોકો પોતાનું રક્ત આપવા માટે આજે અગમ્ય ઉત્સાહ દેખાડી રહ્યા છે. અને આનંદની વાત એ છે કે દરેકને એક ભાવ છે કે વીર સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે, સરહદ ઉપર પોતાની જાનની બાજી લગાવી દેશની રક્ષા કરતા હોય ત્યારે અમે લડવા તો ન જઈ શકીએ, તો અમે લોહીનું જે કંઈ રક્તદાન કરી અને એને ઉપયોગી થઈ શકીએ એ ખરેખર ખૂબ આનંદની વાત છે. અને જે રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ પાઠવું. સાહેબ, ધોરાજીના જે જુનાગઢ ઉપર ઓવરબ્રિજનું કામ ચાલુ છે ત્યાં લોકો ભ્રષ્ટાચાર શું કહેશો? જુનાગઢ ઉપર ઓવરબ્રિજનું કામ ચાલુ છે ત્યાં ભ્રષ્ટાચાર છે તે બાબતે શું કહેશો તમે? આ બાબતે મને કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળશે તો અમે તાત્કાલિક કાર્યવાહી કરશું. સાહેબ, ત્યાંના સ્થાનિક લોકોને પૂછો અને વેપારીને પૂછો તો પણ ખબર પડી જાય કે ભ્રષ્ટાચાર છે, હેરાનગતિ લોકોને શું થાય છે. ત્યાં જે કાંઈ પ્રશ્નો હશે, રસ્તાના જે ડાયવર્ઝનના એ પ્રશ્નોની રજૂઆત આવતી જાય છે. હું સરકારમાં ધ્યાન દોરતો જાઉં. ભ્રષ્ટાચાર છે કઈ બાબતમાં ભ્રષ્ટાચાર? આ પૂર્વ બાબતમાં. આ તો એ બાબતની કાર્યવાહી હશે તો મારી પાસે ફરિયાદ આવશે તો તંત્રનું ધ્યાન દોરશું. અને હવે જિલ્લા કલેક્ટરને પણ આ બાબતે વાકેફ કર્યા છે કે ડાયવર્ઝન કે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે.